30 રૂપિયાથી લઈને 30,000 સુધીની તમામ વેરાયટી હાલ માર્કેટમાં ઉપલબ્ધ છે. ફટાકડા બજારમાં જે પ્રકારની ધૂમ મચી છે, એવું લાગી રહ્યું છે કે ફટાકડા બજારમાં સૌથી વધારે હાલ ખરીદી થતી જોવા મળી રહી છે. મહત્વનું છે કે દિવાળીના પર્વની અંદર જ્યારે વિશેષ પ્રકારે લોકો આયોજન કરતા હોય છે, એમાં પણ જ્યારે ફટાકડાની વાત આવતી હોય ત્યારે સૌથી વધારે ખરીદી ફટાકડામાં બાળકો દ્વારા થતી હોય છે. ત્યારે વિશેષ પ્રકારના જે ફટાકડા છે તે પણ હાલ માર્કેટની અંદર ધૂમ મચાવી રહ્યા છે. એમાં પણ ગ્રીન ક્રેકર્સ છે, સાથે પાણીમાં ફૂટી શકે તેવા પ્રકારના પણ ફટાકડા છે તે હાલ માર્કેટમાં ધૂમ મચાવી રહ્યા છે. અત્યારે પણ આપ જોઈ રહ્યા છો સાંજનો સમય છે, સૌથી વધારે હાલ ગરાગી જોવા મળી રહી છે. અને આ ગરાગી વચ્ચે ખાસ કરીને લોકો છે અલગ અલગ પ્રકારના ફટાકડા છે તે લઈ રહ્યા છે. કેટલાક લોકો છે તેમની સાથે પણ વાતચીત કરીશું. મને કહેશો કે કેવા પ્રકારના ફટાકડા તમે સૌથી વધારે પસંદ કર્યા છે? આ વખતે નોવેલ્ટી વધારે છે, એટલે બહુ મોટા નહીં, નાનામાં પણ નોવેલ્ટી છે, એટલે એવા પસંદ વધારે કરેલા છે. વેરાયટી તમને શું જોવા મળી? કારણ કે મેં એવું જાણ્યું કે પાણીમાં પણ ફોડી શકે એવા. એ તો મેં જોયું નથી, હજી એ તો મેં નથી જોયું, પણ બીજી ઘણી વેરાયટી છે. ચીટપુટ છે, ચકરીમાં પણ ઘણી બધી વેરાયટી છે. એટલે હવે હજી હું જસ્ટ હમણાં જ એટલે જોઉં છું અત્યારે. દર વર્ષે આ પ્રકારે ખરીદી કરતા હોય છે? હા, બિલકુલ. અને ફટાકડા ફોડવાનો જે શોખ છે આજે પણ લોકોનો યથાવત છે, ને તેને કારણે ખાસ કરીને ફટાકડા બજારની અંદર સૌથી વધારે હાલ લોકો છે તે જોવા મળી રહ્યા છે. જે વેપારી છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરશું, કારણ કે જે પ્રકારના ફટાકડા છે હાલ માર્કેટમાં જોવા મળી રહ્યા છે એમાં પણ ગ્રીન ફટાકડા, એટલે કે પોલ્યુશન ન કરે, પ્રદૂષણ ન કરે તેવા પ્રકારના ફટાકડા છે તે જોવા મળી રહ્યા છે. મારી સાથે વેપારી છે આશીષભાઈ, તેમની સાથે વાત કરીશું. આશીષભાઈ, પાણીમાં પણ ફૂટી શકે તેવા પ્રકારના ફટાકડા હાલ માર્કેટમાં પહેલી વાર આવી રહ્યા છે, શું કહેશો આ વિશે? એટલે આ પ્રકારના ફટાકડા સ્પેશિયલ બનાવવામાં આવે છે. પોમ નામ છે, અને જે પાણીમાં તમે નાખશો તો પણ એ ફૂટશે. અચ્છા. હાજી. અને એ સિવાય બીજી કોઈ વેરાયટી? સિવાય વેરાયટી જે આ કોસ્મિક ફોર્સ આવેલું છે, આ ક્રિસ્ટલ જે એક જાતનો ભમેડો ફરશે, અને આ ભમેડો ફરીને આકાશમાં જતો રહે છે, ઉડીને પાછું આકાશમાં પણ જાય છે. અચ્છા, એટલે ઉપરથી આકાશમાં ઉડી જશે અને પછી પાછું ફરી અને પછી આકાશમાં ઉપર ઉડશે. આ બબલ્સ છે, બબલ્સ ફાઉન્ટેન, નાના બચ્ચાઓ માટેની ફાઉન્ટેન છે. દજાઈની એવા ફટાકડા આવે છે, દાજે નહીં અને પોલ્યુશન પણ ના થાય. અચ્છા, એ સિવાય ખાસ કરીને વેરાયટી છે કઈ કઈ આ વખતે નવી જોવા મળી રહી છે? નવી આકાશી આતશબાજીમાં આ રાઇઝિંગ ઇફેક્ટ કરીને આઈટમ છે. રાઇઝિંગ ઇફેક્ટ છે, બબલ બોય છે, રોમ છે, બધા જુદા જુદા કન્ટ્રીના નામની આઈટમો છે. એવી ઘણી બધી આઈટમો આકાશી આતશબાજી આવેલી છે. ખરીદીમાં ટ્રેન્ડ કેવો જોવા મળી રહ્યો છે? ખરીદીમાં ટ્રેન્ડ ઘણા વર્ષોથી એ બદલાવી ગયો છે, અને છેલ્લા 2 વર્ષમાં અમે જોઈએ છે કે લોકો આકાશી આતશબાજી ઉપર વધારે જોર આપે છે. એવો નાની ચીલા ચાલુ છે, કોઠી ચક્કર આપણે જો પહેલાંના જમાનામાં જો બાળકો વાપરતા હતા એની જગ્યાએ લોકો આતશબાજી જ વધારે વાપરી રહ્યા છે. અચ્છા, દરેક વસ્તુનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે, તો ફટાકડામાં પણ ક્યાંક ને ક્યાંક કોઈ વસ્તુઓ મેન્યુફેક્ચરિંગમાં ભાવ તેના વધ્યા હોય અને તેને કારણે ભાવ વધારો થયો હોય તેવું કશું શક્ય બન્યું? ના, આ વર્ષે ભાવ વધારો ખાસ છે નહીં, લગભગ ગઈ સાલના જેમ જ ભાવ વધારો છે. અને અંદાજે જે નાનો મોટો ફુગાવાની અસરો એ જ છે, એના સિવાય ખાસ ભાવ વધારો છે નહીં. ના, જીએસટી તો પહેલાં જે હતો 18% અને અત્યારે પણ 18% છે, એટલે એની કોઈ ઇફેક્ટ આવી નથી. બિલકુલ. તો ફટાકડાના ભાવમાં કોઈ પણ પ્રકારનો ભાવ વધારો નથી તેવું વેપારીનું કહેવું છે. અત્યારે પણ આપ જોઈ રહ્યા છો સાંજનો સમય છે, સૌથી વધારે હાલ ખરીદી જોવા મળી રહી છે, અને વેરાયટીવાળા ફટાકડા સૌથી વધારે લોકો છે તે પસંદ કરી રહ્યા છે. એમાં પણ પ્રદૂષણ ન કરે, સ્મેલ ન આવે તે પ્રકારના ફટાકડા લોકો વધારે પસંદ કરી રહ્યા છે. પાણીમાં પણ ફોડી શકાય તેવા फटाकड़ा आ वक्त વધારે ट्रेंड કરી રહ્યા છે. बच्चों ने आज तक कभी भी दिवाली यहाँ सेलिब्रेट नहीं करी है, सो हम लोग फर्स्ट टाइम कर रहे हैं. दे अबाउट 10 years old और वो दे लुकिंग फॉरवर्ड टू इट. यहाँ का खाना, पटाखे, ऑब्वियसली पटाखे तो वहाँ पे बहुत फोड़ते हैं. हम लोग लगता है दिवाली वहाँ पे अच्छी सेलिब्रेट करते हैं, बट लेकिन परिवार के साथ सेलिब्रेट करने में वो मज़ा ही अलग है. सो बस एक्सपेक्टिंग रियली गुड थिंग्स. क्या क्या वैरायटी आपको यहाँ पे देखने को मिली, और लंदन की दिवाली इस फटाखे के बारे में? सो लंदन के फटाखे इतना पर्सनल नहीं होता, हम लोग सब कुछ ऑनलाइन करते हैं वहाँ पर. ऑर्डर फटाखे ऑनलाइन करते घर आ जाते हैं. यहाँ पर बस आपको देखना मिलता है. इट्स ए गुड एक्सपीरियंस, शॉपिंग एक्सपीरियंस. और ये सब फटाखे जो मैंने बचपन में फोड़े हैं ये सब वहाँ नहीं मिलते हैं. સો અગેન દેર ઇઝ નોસ્ટાલ્જિયા ફોર મી એઝ વેલ એટ ધ સેમ ટાઈમ. એટલે અમે એવરી યર્સ અહીંયા જ આવીએ છીએ લેવા માટે, બિકોઝ અહીંની વેરાયટી પણ સારી હોય છે, અને મતલબ ટ્રસ્ટેબલ ક્રેકર્સ હોય છે, કે એવું નથી કે હાથમાં ફૂટી જાય, ઓલ ઓફ સડન ફૂટી જાય, એવું ટ્રસ્ટેબલ હોય છે. અને વેરાયટીમાં બી શોર્ટ્સ ને એવું બધું અહીંયા ખાસું સારું મળી રહે છે તમને. અને હા, અને બાળકોને પણ જોઈને પણ ખબર પડે છે કે ના આ સારું છે, આ લેવું છે, એટલે એ રીતે બી બધી રીતે સારું છે. શોર્ટ્સ લીધા છે વનિતાના અને કોરોનેશન્સના ને એના. શું પ્રાઇસ રેન્જ શું આપણે ગયા વખત કરતાં આ વખતે વધારે લાગે છે, ઓછી લાગે છે? ના, રેગ્યુલર છે, અમને તો જે લઈએ છીએ એ રીતે જ છે.